રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયાને હાઈકોર્ટની મોટી રાહત। અપ્રમાણસર મિલકતના કેસમાં હાઈકોર્ટે આપ્યા જામીન। અગાઉ 2 કેસમાં મનસુખ સાગઠિયાને મળી ચૂક્યા છે જામીન। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં સાગઠિયાને મળ્યા હતા જામીન। ખોટી મિનિટ્સ બુક કેસમાં પણ સાગઠિયાને જામીન મળ્યા હતા। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ લઈને આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। જેમાં તત્કાલીન ટીપીઓ જે હતા ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાને હાઈકોર્ટે રાહત આપી છે। જેમાં અપ્રમાણસર મિલકતના કેસમાં હાઈકોર્ટે જામીન આપ્યા છે। જે ખૂબ જ મોટા પ્રમાણમાં અપ્રમાણસર મિલકત છે તે મનસુખ સાગઠિયાની રાજકોટમાં પકડાઈ હતી। વધુ માહિતી માટે સંવાદદાતા ગૌતમ ભેડા જોડાઈ ચૂક્યા છે। ગૌતમ, તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયાને હાઈકોર્ટથી રાહત મળી છે અપ્રમાણસર મિલકતના કેસમાં। જી ચોક્કસ, રાજકોટની અંદર જે ટીઆરપી કાંડ થયો ને ત્યારબાદ જે મહાનગરપાલિકાના ટીપીઓ છે મનસુખ સાગઠિયા તેની સામે અલગ અલગ મુદ્દાઓને લઈને કેસ દાખલ કરવામાં આવ્યા અને એમાં એક જે કેસ દાખલ કરવામાં આવ્યો હતો તે અપ્રમાણસર મિલકતનો દાખલ કરવામાં આવ્યો હતો। કેમ કે જે તપાસ હાથ ધરવામાં આવી હતી તેમાં ખૂબ જ મોટી મિલકત જે મનસુખ સાગઠિયા છે તેની સામે આવી હતી ને આ કેસને લઈને હવે નવું જે અપડેટ છે તે સામે આવી રહ્યું છે કે જે અપ્રમાણસર મિલકતનો જે કેસ હતો મનસુખ સાગઠિયા વિરુદ્ધ તેમાં હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે। ટીઆરપી ગેમ ઝોન જે અગ્નિકાંડની ઘટના છે તેમાં જે ખોટી મિનિટ્સ બુકનો કેસ હતો તેમાં પણ જે મનસુખ સાગઠિયા છે તેને અત્યાર સુધીમાં જામીન મળી ચૂક્યા છે। જો કે દિવાળી પહેલા ચોક્કસપણે મનસુખ સાગઠિયા માટે આ એક રાહતના સમાચાર કહી શકાય। જી આભાર ગૌતમ, માહિતી બદલ।